તો તમે જોઈ શકો છો આપણે અત્યારે આ બનાવ્યું છે પાર્થભાઈ લઈને પછી પાર્થભાઈ લઈને પછી આપણે તો કેમ છે મિત્રો, હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આ વ્લોગની અંદર. જોકે સવારના 8:30 વાગી ગયા છે અને આપણે નાહી ધોઈને અને ફ્રેશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો મસ્તનો હું થોડો થઈ ગયો છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઓફિસે, કારણ કે 8:30 વાગે એટલે ઓફિસ આપણે ખોલી નાખવાની હોય અને આજે આપણે જ ખોલવાની છે, આજે કોઈ છે નહીં. કાલે જો કે કોઈ હતું નહીં. અને કાલે મેં લાલો પિક્ચર જોયું પણ હું તમને એમ કહું ને, બધા જેટલું કહે છે એ વાત બરોબર છે, પણ જો કે કારણ કે એણે એન્ડિંગ છે ને બહુ મસ્ત કર્યું છે, પણ પહેલેથી લઈને કંઈક 1 કલાકની ઉપર સમથિંગ તો કંઈક એમ કહું ને કે જોવાનું મન જ નહોતું થતું કે ભાઈ જોયા જ રાખીએ એવું નહોતું થતું. એમ જે બીજા પિક્ચરમાં આપણે થાય કે ભાઈ જોયા જ રાખીએ એવું નહોતું થતું. તો જે કોઈ પણ જોવા જતા હોય તો જાજો, એમાં કંઈ નાની, કારણ કે એન્ડિંગ એનું બહુ મસ્ત છે. એન્ડિંગ જોવા માટે જવું હોય તો જવાય, કારણ કે એમાં થોડી ઘણી શીખ આપે છે, પણ મજા આવે એન્ડિંગમાં ખાલી. પણ પહેલેથી થોડીક વાર તમને બોરિંગ લાગશે તો વાંધો નહીં. ચલો, આ તો મારો રિવ્યૂ હતો. તમે ખુદ જોઈને એક વખત કહેજો અને કોમેન્ટ કરજો કે કેવું થાય છે પિક્ચરમાં, કેવી મજા આવે છે. તો વાંધો નહીં, ચલો હવે આપણે અત્યારે રિવ્યૂ નથી પૂરો કરીએ અને આપણે આપણા વ્લોગને ચાલુ કરી દઈએ. તો મળીએ નિરાતે ઓફિસમાં જઈને. પછી કંઈ હશે તો બતાવું તમને. તમે બન્યા રહેજો લાસ્ટ લગી. ઓફિસ આવી ગયા છે આપણે અને જો આપણું લેપટોપ ચાલુ કરી લીધું છે આપણે. તો લેપટોપ ચાલુ થઈ જાય પછી આપણે કામ ચાલુ કરી દઈએ. ત્યાં લગી આપણે ફોનને જોઈ લઈએ કે ફોનમાં કોઈના કંઈ મેસેજ આવ્યા છે કે શું છે. વાંધો નહીં, તો મળીએ નિરાતે તમને. આ જો ચાલુ થાય છે હજી તમારું લેપટોપ. લ્યો, કોઈના કંઈ મેસેજ કે ફોન કંઈ નથી આવ્યા તો એને સાઈડમાં મૂકી દઈએ, પછી બીજા ફોનને લઈ લઈએ. इसके अंदर तो कुछ होगा, इसके अंदर कुछ नहीं है, देखना पड़ेगा. चलो, तो હું જોઈ લો પહેલાં. જો આ કમ્પ્યુટર મારું લેપટોપ ચાલુ થઈ ગયું છે અને હવે હું મારું કામ ચાલુ કરીશ. તો મળીએ નિરાતે, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. મિત્રો, બપોરના 1:30 વાગી ગયા છે અને આપણે હવે જઈ રહ્યા છે પાછા રૂમ તરફ. વાવ, ક્લિયરિટી જો મારા ફોનની કાંઈ ઘટે જ નહીં. આપણે અત્યારે જઈ રહ્યા છે રૂમ તરફ નાસ્તો લઈને. કાલે 50 રૂપિયાનો ને આજે પાછો 50 રૂપિયાનો નાસ્તો લઈ લીધો છે મેં. જો મોટું બધું બેગ ભરીને રાખી દીધું છે. તો મોટું બધું બેગ ભર્યું છે એટલે તમને ખબર હોય કે ભાઈ 50 રૂપિયાનો નાસ્તો અંદર આવી જાય આરામથી. તો એ નાસ્તો લઈ લીધો છે અને હવે પાછા જઈ રહ્યા છે આપણે રૂમ તરફ. તો ચાલો, ખાઈ પીને પછી મળીએ નિરાતે. મિત્રો, આપણે હાલતા એટલે કે ઘર સે નિકલ કે કુછ દૂર ચલ કે આપણે પૂગી ગયા હતા નાસ્તાની દુકાને અને નાસ્તાની દુકાને જઈને 50 રૂપિયાનો નાસ્તો લઈ લીધો છે. હવે ખાવા બેસીશ, પણ જોઈએ પહેલાં તો શું પ્લાન છે શું નહીં, પછી ખબર પડે. પણ અત્યારે 1:30 વાગી ગયો છે એટલે હવે પહેલાં તો ખાવાનું જ કામ કરશું અને ખાઈ પીને પછી મળીએ નિરાતે. ત્યાં લગી બાય બાય. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જો કે હવે વિડીયો ઉતારીશ તો ખાવાનું પડી ગયું મારું ખાવાનું પડી ગયું બધું. જો તમે ખાલી આવતું નથી, એટલું બધું તો નાસ્તો લઈને આવ્યો છું. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો, પછી જોઈએ શું છે શું નહીં આગળ. તો તમે જોઈ શકો છો આપણે અત્યારે આ બનાવ્યું છે સમોસા વિથ કેચઅપ. સમોસા વિથ કેચઅપ અને એની હારે આપણે સોડા પીવાની છે. તો સોડા બનાવી લીધી છે અને કેચઅપ અને સમોસા અને એની હારે બીજું બધું નાસ્તો છે. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી. હું ખાઈ પીને પછી મળું તમને નિરાતે. તો ફાઇનલી મિત્રો, સાંજના કેટલા વાગ્યા છે? 5:30-6 વાગી ગયા છે અને આપણે હજી કામ જ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જો હું તમને પહેલાં કેમેરો તો લૂસી નાખું અને પછી બતાવી દઉં. જો
તો આપણે અત્યારે કામ જ કરી રહ્યા છે, કોલિંગ કરી રહ્યા છે ઇન્ડિયા માર્ટની અંદર. તો ઇન્ડિયા માર્ટનું કંઈ પણ વર્ક હોય તો તમે મને કહેજો, મને બધું ફાવે છે એટલે હું કરી દઈશ તમને. અને એના સિવાયનું પણ કોલિંગનું કંઈ માર્કેટિંગનું કંઈ કામ હોય તો મને કહેજો, કારણ કે હું કરું છું બધું કામ. તમારા બધા માટે આપણે અવેલેબલ છીએ 24/7. 24/7 તમારા બધા માટે અવેલેબલ છું. તો વાંધો નહીં, તમને બધાને જો કે વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મારો વિચાર તો અત્યારે છે આ ખાવાનો, જો બતાવું તમને 5 સેકન્ડ. હા, આ ખાવાનો વિચાર છે મારો. અત્યારે મારો વિચાર છે કે આ ખાઈ લઉં, પણ જોઈએ હવે આની અંદરથી હું નીકળી જાઉં. આની અંદર ત્રણમાંથી ગમે એક વસ્તુ નીકળી શકે. કાં તો આ લેમનનું નીકળી શકે, કાં પછી આ દ્રાક્ષનું નીકળી શકે, અને કાં પછી આ મેંગોનું નીકળી શકે. એટલે ગમે એ નીકળી શકે. તો આપણે જોઈએ આપણા નસીબમાં શું છે. ચાલો જોઈએ પહેલાં તો, પછી આપણે બીજું બધું કામ કરીએ. પહેલાં આપણે આ જોઈ લઈએ. ચાલો તો બન્યા રહેજો લાસ્ટ. Oh my god. આની અંદરથી નીકળ્યું છે મને મેંગો. જોઉં તમે, આની અંદરથી મેંગો નીકળ્યું છે આપણે. તો મેંગો નીકળ્યું છે અને સાઈડમાં રાખી દઈએ. અને આની અંદર છે, જોઉં તમે, આ છે એની અંદર રિંગ છે. ઠીક છે, એટલી બધી ખાસ નથી. પણ મેંગો તો આપણે ઓલરેડી પીધેલું જ છે, એ તો ખબર જ છે આપણે. 10માંથી 9 નંબર આપ્યા હતા ને આપણે પહેલાં. તો જે લોકોએ એ વિડીયો ના જોયો તો એ વિડીયો જોઈ લેજો મારી ચેનલમાં જઈને. વાંધો નહીં, ચલો ખાઈ લો પહેલાં, પછી મળીએ નિરાતે. આજે તો પાર્થભાઈ આવવાના હે, એ નહીં મળશું પછી નિરાતે. તો લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો, રાતના 8:30-9 વાગી ગયા છે અને આપણે જોઈ રહ્યા છે અત્યારે ગુજરાતી પિક્ચર યશનું મીઠડા મહેમાન. જોકે હજી તો મને કંઈ એટલું બધું કંઈક સમથિંગ કલાક જેવું થયું હોય, કલાકથી હું કન્ટિન્યુ જોઉં છું. અને કલાકની અંદર મેં કંઈક 40 રૂપિયાનો નાસ્તો ખાઈ ગયો છું, કારણ કે પિક્ચર જોતા જોતા મારે નાસ્તો તો કરવો પડે ભાઈ, બાકી મને મેળ જ ના આવે. તો નાસ્તો કરી લીધો છે અને પિક્ચર જોઉં છું હજી તો. જોઈએ લાસ્ટ એન્ડિંગમાં શું છે શું નહીં ખબર પડે. હજી જો કે અડધી કલાકનું બાકી છે. 2 કલાકનું ટોટલ પિક્ચર છે અને 1 કલાક ને 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. તો જોઈ નાખીએ હવે, પછી જોઈએ રિવ્યૂ પછી તમને દઉં. જોકે અત્યારે તો જો કે ઠીકઠાક છે, એટલું બધું કંઈ ખાસ નથી. પણ આ તો હું ડાઉનલોડ કર્યું હતું ફૂલ એચડીની અંદર, તો પછી આપણે જોવું પડે ભાઈ. તો વાંધો નહીં, ચાલો એ જોઈ લો અને પછી મળું તમને નિરાતે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે હજી તો પાર્થભાઈ આવે છે તો એને તેડવા પણ જવાના છે, એ જાજુ બધું કામ છે. તો મળીએ નિરાતે, ચલો. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે પાર્થભાઈને લેવા માટે. તમે જોઈ શકો છો આપણી ગાડી લઈને હું નીકળી ગયો છું અને આપણે જઈ રહ્યા છીએ પાર્થભાઈને લેવા માટે અત્યારે. તો ગાડી ઓટોમેટિક ચાલે છે કારણ કે આપણે ચલાવીએ છીએ. તો ચાલો મળીએ નિરાતે પાર્થભાઈને લઈને પછી. તો પાર્થભાઈને લઈને પછી આપણે મળીએ નિરાતે. તો જોઈ લો રસ્તો છે. તો ફાઇનલી મિત્રો, રાતના 11 વાગી ગયા છે, 10:30-11 વાગી ગયા છે. અને આમ જોઉં તમે, આ કોણ આવ્યું? પાર્થભાઈ, 2 શબ્દ નહીં કહેતા, કારણ કે આજના મારા વિડીયો આમે મારો 9 મિનિટનો વિડીયો ઓલરેડી થઈ ગયો છે, એટલે તમારે કંઈ કહેવું નથી. લાઈક શેર ને સબસ્ક્રાઇબ ચેનલ બંધ. તો ખાલી વિડીયોને એન્ડિંગ કરી દો. લ્યો બોલો. તમે જેટલા લોકો હોય પાવનભાઈના ચેનલને જોવો છો, વિડીયો જોવો છો,
એ બધા લોકો આવી રીતના જ એને સપોર્ટ કરતા રહ્યો, કારણ કે આ ચેનલની અંદર આપણે ટૂંક સમયની અંદર 300 સબસ્ક્રાઈબર થઈ જવાના છે. તો આપણે એને 1K સુધી પહોંચાડવા માટે પહેલા 100, 200, 300 એ પહોંચશું. એના માટે બધા લોકો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.